વડોદરા ડભોઈ રોડ કેલનપુર નજીક એક ગમખ્વાર અકસ્માત બન્યો છે, જેમાં 15 થી 16 વર્ષીય અરકાન નામનો યુવક જમવાનું લેવા માટે બહાર નીકળ્યો હતો ને તે જ દરમિયાન પાછળથી આવી રહેલી પૂરપાટ ઝડપે ઇકો કારે તેને અડફેટે લીધો હતો। અકસ્માત બાદ ઇકો કાર ચાલકે ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાંના સ્થાનિકોએ તેનો 2-3 કિલોમીટર જેટલો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો। અકસ્માત બાદ ઇજાગ્રસ્ત થયેલા અરકાનને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ અરકાન કે જેનો અકસ્માત થયો છે તે એક અનાથ બાળક છે, તેને માતા પિતા નથી, પરિવારજનો તેની સંભાળ રાખે છે, ત્યારે આ સમગ્ર અકસ્માતનો મામલો ગંભીર બન્યો છે। આ સમગ્ર મામલે એસએસજી હોસ્પિટલ ખાતે કાયદેસરની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અકસ્માત તો કિસાનનગર કેલનપુર પાસે સર્જાયું છે ને એને ગંભીર રીતે પગમાં ઈજા આવી છે। એ જ કહેવા માંગુ છું કે એને તાત્કાલિકમાં જે બી સારવાર થાય એને સારી રીતે સારવાર થઈ જાય। એસએસજી હોસ્પિટલમાં લઈને આવ્યા છે 108 ની અંદર। ભાગી ગયેલો 2-3 કિલોમીટર રનિંગ કરીને એને અમે પકડ્યું છે, ત્યાર છતાં બી એને અમારા પર ક્રોસ ફરિયાદ કરી છે। કશું જ નથી, લાયસન્સ કશું નથી સાહેબ। અરકાન નામ છે એનું, એની ઉંમર 13-14 વર્ષ છે। એ બાળક કહેવાય છે, કોઈ માણસ નહીં કહેવાતો, બાળક છે। એને પાલવા વાળા કોઈ નથી, એને જે પાલી રહ્યા છે એ જ બહુ મોટી વસ્તુ છે કે એને જીવન દાન મળી દીધું, માનવતાનું ધ્યાન કરી રહ્યા છે। હા, સાચી વાત છે। માંગતી એ જ છે કે એને કડીથી કડી સજા મળે અને આ બાળકની ટ્રીટમેન્ટ સારી થઈ જાય, એની સારવાર કરાવે। જો પોલીસ ફરિયાદ અમે કરી છે, હોસ્પિટલમાં કરી છે ને પોલીસ ચોકીમાં બી ફરિયાદ કરેલી છે અમે। મોહમ્મદ જુબેર મુનીર મોહમ્મદ જમાદાર।